ટોપિક છે લૂ. એ લૂ છે ને, લૂ એ ઉનાળાનો લગતો હોય છે, પણ મેં એવો પ્રયત્ન કર્યો છે કે એને ઋતુ સાથે મેં જોડવાનો પ્રયત્ન કર્યો. ઋતુ ને લગતો આ લૂ છે. એ લૂના હું લક્ષણ સાદા જ લક્ષણો છે. હું લૂ વાત કરું એટલે તમને તરત ઉનાળો યાદ આવે. ઉનાળો યાદ આવે એટલે તમને એને બધાને ખબર છે કે એમાં કયા લક્ષણો હોય, એમાં શું થાય, એ બધી જ ખબર છે. પણ એનું થવાનું કારણ શું, લૂ થવાનું કારણ શું? ઉનાળો છે ને, ઋતુ 3 હોય. શિયાળો છે બાલ્ય અવસ્થા છે, ઉનાળો છે યુવા અવસ્થા છે, અને ચોમાસું છે વૃદ્ધાવસ્થા છે. હવે સ્વાભાવિક છે કે ઉનાળો છે ને, ઉનાળો એ શિયાળાનું ડાઉન કરે છે, અને ઉનાળો એકદમ આવે, એકદમ એની ઋતુ બરાબર જામે એટલે ચોમાસું બેસે. આ ઉનાળો ન હોય ને તો બંને ઋતુનું બેલેન્સ ન જળવે. એટલે હું ઉનાળો ને સારો સમજું છું. એટલે આપણે ઉનાળામાં કેવા પ્રોબ્લેમો આવે અને એ પ્રોબ્લેમથી શરીરને કેવું નુકસાન થાય એનો આપણે સમજવાનો પ્રયત્ન કરશું. ઉનાળાની પહેલા ઋતુ કઈ હોય? શિયાળો એટલે આપણે ઊંધા ચાલવાનું છે. આમાં ઋતુ સાથે આપણા આ પોઈન્ટ તો હું બોલી જાઉં ને કે આ ઉનાળામાં આ લૂના લક્ષણો છે, એમાં શું ખાવું શું પીવું એવું બોલી જાવ એટલે તમને તરત બધાને ખબર છે. પણ આ લૂ લાગે કયા કારણોસર એ સમજવું પડે. જો લૂ ન લગાડવી હોય, શરીરને લૂ દ્વારા લૂણો ન લગાડવો હોય તો એને શરીરને કેવો આધાર આપવો જોઈએ, કેવો ખોરાક આપવો જોઈએ, કેવો પોષણ આપવું જોઈએ તો લૂ ન લાગે અને આપણે ગરમીની સામે શરીરને ફાઇટ કરી શકીએ. તો ઉનાળાની કઈ ઋતુ કઈ હોય? શિયાળામાં કઈ ઋતુ હોય? હેમંત અને શિશિર. હવે એમાં શિયાળામાં હેમંત અને શિશિર ઋતુ હોય, એટલે 2 ઋતુ હોય. ચોમાસામાં 2 ઋતુ, ઉનાળામાં 2 ઋતુ, અને ઉનાળામાં 2 ઋતુ, ચોમાસામાં 2 ઋતુ. હવે ઉનાળાની 2 ઋતુ કઈ? વસંત ઋતુ અને ગ્રીષ્મ ઋતુ. હવે શિયાળાની હેમંત ને શિશિર એનો સ્વભાવ છે કફ પ્રકૃતિ છે, કફનો પ્રકોપ થાય. હવે આ કફ પ્રકોપ થાય એ ક્યાં આવે? વસંત ઋતુ. જેવો શિયાળો ડાઉન થાય એટલે વસંત ઋતુ શરૂ થાય. વસંત ઋતુમાં કફનો પ્રકાર, એનો મહિનો છે ચૈત્ર અને વૈશાખ. આ ચૈત્ર મહિનો છે ને એ પવિત્ર મહિનો ગણાય છે. અને આપણી જે સરકાર છે ને, ભારતનું જે બંધારણ છે, તમને ખબર છે કે ભારતનું બંધારણ એ ચૈત્ર મહિનાથી શરૂ થાય, માર્ચ મહિનાથી. આપણે હિસાબ કિતાબો ચૈત્ર મહિનાથી થાય, એ સંવત પ્રમાણે હોય. એટલે ચૈત્ર મહિનો પવિત્ર છે. એમાં કફનો પ્રકોપ થાય, શ્વાસના રોગો થાય, અંગ પર શરીરની કળતર થાય અને તાવ, ઉલટી, નવરોગી, આ બધી બધાને કોમન ખબર છે. ત્યાર પછી મહિનો આવે ગ્રીષ્મ ઋતુ. આ ઉનાળાના 2 મહિના છે, એમાં જેઠ ને અષાઢ. એમાં આ મે મહિનો છે ને, મે મહિનો એ જ લૂ લાગવાનું કારણ. આ મે મહિનો એટલે આપણે જે આતર મહિનો છે ને એ મહિનો લૂ લાગવાનું કારણ. અને લૂ ન લાગવી હોય ને આપણે આગળ એની ચર્ચા કરશું. એમાં વાતનો પ્રકોપ થાય ને પિત્તનો પ્રકોપ. એમાં વાત પણ વધે, પિત્ત પણ વધે અને કફ પણ વધુ. આ બહુ ડેન્જર મહિનો. આ મે મહિનો જો તમે શરીરને તંદુરસ્ત ન રાખો તો આ મહિનામાં વાતનો પ્રકોપ થાય, પિત્તનો પ્રકોપ થાય. આ પિત્તનો પ્રકોપ થાય એના માટે આપણે કયું ખાવું અને કેવું ન ખાવું એને આપણે ચર્ચા કરશું. પિત્તનો પ્રકોપ થાય એમાં મેઇન પોઈન્ટ છે લૂ લાગવી. આ જેઠ અને અષાઢ, મે અને જૂન એમાં મેઇન પોઈન્ટ છે લૂ લાગવી.
હવે આ ઋતુ સંહિતામાં તમને ખ્યાલ આવી ગયો કે લૂ ક્યારે લાગે. આ મેં એટલા માટે ઋતુચર્યાની વાત કરી કે લૂ કયા મહિનામાં લાગે. લૂ કે 12 મહિના ન લાગે. એટલે લૂ લાગે તમને જેઠ ને અષાઢ, એમાં લાગે લૂ લાગવી, ઝાડા, તાવ, કમળો, નાસકોરી ફૂટવી, એવા લક્ષણો. મેઇન પોઈન્ટ છે લૂ લાગવી. એટલે મેં એવો પ્રયત્ન કર્યો છે કે હું જો હમણાં લૂ લાગવાના લક્ષણો કહી દઉં ને તો તમે સમજી જાઓ કે લૂ આ કારણોસર લાગે. તાપમાં જઈએ એટલે લૂ લાગે, ગરમીમાંથી ઠંડા વાતાવરણમાં જઈએ, ઠંડા વાતાવરણમાં ગરમ વાતાવરણ તો લૂ લાગે. પણ લૂ કયા મહિનામાં લાગે? જેઠ ને અષાઢ, એટલે 2 મહિનામાં. હવે આ લૂ લાગે એટલે આપણે એના માટે પૂરતા પ્રયત્નો કેવા કરવા એની આગળ ચર્ચા કરીશું. અને એને કેવું ખાવું જોઈએ, કેવું પીવું જોઈએ, શરીરને કેવું લક્ષણ આપવું જોઈએ એની વાત પણ કરશું. હવે મેઇન પોઈન્ટ આવે છે લૂ એટલે શું. ઋતુ સત્રમાં સમજી ગયા કે ભાઈ લૂ કયા મહિનામાં લાગે? લૂ કયા મહિનામાં લાગે? મે મહિના, જેઠ અને અષાઢ. એનો મહિનો કયો? મે. હવે લૂ એટલે શું? હવે શરીરનું બંધારણની વાત આવે. ઋતુની અસર શરીર ઉપર થતી હોય. કુદરતે એવી રચના કરી છે કે તમારું શરીરનું બંધારણ ઋતુના આધારે ઘડાતું હોય. લૂ એટલે શું? ઉનાળાની ગરમીમાં લૂ લાગે એટલે એમાં એમ કીધું સહિતે સ્પેસમાં તેન વાયુશ્ચ વર્ધતે. સૂર્યના તાપથી શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે અને વાયુ પિત્ત વધે એટલે ઉનાળામાં પિત્તકારક ખોરાક ન ખાવો. હવે પિત્તકારક ખોરાક છે ને, આ પિત્તકારક એક પોઈન્ટ હું કામ કર્યો છે? પિત્તકારક, આ પિત્તકારક ખોરાક ને લેવાથી પછી ચોમાસામાં હું એને સરસાની એને આપણે વાત કરીશું. શિયાળામાં આવી ગયું. હવે આપણે કઈ વાત કરવાની છે? ઉનાળાની વાત કરવાની. ઉનાળાની વાત કર્યા પછી આપણે કેમાં જવાનું છે? ચોમાસામાં જવાનું. એની આપણે વાત કરીશું. એટલે લૂ એટલે ઉનાળામાં તમે જ્યારે બહારના વાતાવરણમાં જાઓ, તાપના વાતાવરણમાં જાઓ અને શરીરમાં પરસેવો વળે. એ પરસેવો વળે અને શરીરનું કુદરતી એવું બંધારણ કર્યું છે કે 37 સેલ્સિયસ એની ગરમી કોઈ પણ ઋતુમાં જળવાય. કુદરતે એવું બંધારણ કર્યું છે કે 37 સેલ્સિયસ શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, 37 થી 38 સેલ્સિયસ એનું અંદરનું ટેમ્પરેચર જળવાય રહે. હવે ઉનાળામાં લૂ લાગે, તડકો હોય, ફૂલ તડકો, સૂર્યદાદા છે ને એકદમ કોપાયમાન અવસ્થામાં હોય, ત્યારે તમારું શરીરનું બંધારણ જાળવવા માટે શરીર શું કરે ખબર? પરસેવો બહાર કાઢે. પરસેવો બહાર કાઢે અને પરસેવો વળે ને, એ પરસેવો બહાર કાઢવાનું કારણ એ છે કે શરીરને ઠંડુ રાખવા પ્રયત્ન કરે. શરીરને ઠંડુ રાખવા પ્રયત્ન કરે. જ્યારે ફૂલ તાપમાં જાઓ, જ્યારે શરીરને પરસેવો વળે ને, તમારે શું કરવાનું ખબર છે? હું આની વાત કરીશ. પાણી પીતું રહેવું, પાણી પીતી રહેવું અથવા કોઈ પણ શરબતો પીવા. અને હું પાણી પી લઉં કે લૂ ન લાગે. એટલે જ્યારે તમારું પરસેવો બહાર નીકળે અને પરસેવો બહાર નીકળ્યા પછી શરીરમાં એનું ટેમ્પરેચર જાળવવા માટે પરસેવો બહાર કાઢે, શરીરને ઠંડુ કરે. હવે 37 સેલ્સિયસ શરીરની ગરમી છે. હવે અત્યારનું વાતાવરણ કેટલા સેલ્સિયસ હોય? 42, 43, 45. એટલે શરીરનો પરસેવો બહાર નીકળી ગયો. તમે થોડે અંતરે પાણી ન પીધું એટલે શરીરનું શું થાય? શરીરનું જે ટેમ્પરેચર ન જળવે, શરીર ટેમ્પરેચર ક્યાં વહી જાય? જે બહારનું વાતાવરણ એ ટેમ્પરેચર વહી જાય. હવે તમે પાણી ન પીધું અથવા એને ફાયદાકારક કોઈ પ્રવાહી ન પીધું, એ ન પીવો એટલે શું થાય ખબર છે? શરીરના જે પ્રોટીન હોય, પ્રોટીન રંધાવા મળે. પ્રોટીન રંધાવા મળે અને શરીરની ચામડી છે ને તમારે જળ થઈ જાય. સ્નાયુ કેવા થઈ જાય? જળ થઈ જાય.
એટલે સ્નાયુ જળ થઈ જાય એટલે લોહીનો પ્રવાહ છે ને અટકી જાય. લોહીનો પ્રવાહ અટકે એટલે વધારે લોહી કોને જોઈએ ખબર તમને? હૃદય. મગજને જોઈએ. લોહીનો પ્રવાહ અટકે 43 સેલ્સિયસ તમારું શરીરનું તાપમાન થઈ જાય. યોગ્ય સમયે પાણી ન પીવાથી જ્યારે લોહીનો પ્રવાહ અટકે ને અને માથામાં અસર થાય ને એટલે માણસ ક્યાં આવી જાય? કોમામાં આવી જાય. આ સાદી ભાષા છે લૂની. એટલે લૂને રાહત આપવા માટે તમારે કુદરતે જે બનાવ્યું છે ને અમૃત, એ પાણીના થોડા અંતરે પીવું જોઈએ. અને શરીરનું જે ટેમ્પરેચર છે ને એ 37 સેલ્સિયસ જળવાય એવું કામ કરવું જોઈએ. હવે લૂનું કારણ સમજી ગયા કે શરીરનું બંધારણ પરસેવો નીકળે એટલે પરસેવા નીકળે એટલે શરીર એનું ઠંડુ રાખવા પ્રયત્ન કરે. એ ઠંડુ રાખવા પ્રયત્ન કરે, પરસેવો બહાર નીકળી જાય. પરસેવો બહાર નીકળે દરમિયાન તમે પાણી ન પીવો એટલે શરીર શું કરે? પાણી છોડવાનું બંધ કરે. એ 37 ટેમ્પરેચર જાળવવા માટે. અને બહારનું 43 ટેમ્પરેચર હોય એટલે જે શરીરના જે પ્રોટીન હોય એ પ્રોટીન રંધાવવા પડે એટલે સ્નાયુ થઈ જાય ટાઈટ થઈ જાય. એટલે માથામાં લોહી જતું બંધ થઈ જાય અને તમે બેભાન થઈ જાઓ. એટલે ચક્કર આવે. એના લક્ષણો મેં લખ્યા છે. આ લૂ આવું થાય. હવે લૂનું કારણ સમજી ગયા. હવે આપણે લૂના કારણોમાં લૂ ઉનાળામાં લૂના કારણો લૂ કેમ લાગે એની વાત કરશો. ઉનાળાનું વાતાવરણ જ્યારે ગરમ હોય ત્યારે થોડા અંતરે પાણી પીવું જોઈએ. અને જો તમે થોડા અંતરે પાણી ન પીવો એટલે ટેમ્પરેચર ન જળવાય. અને ટેમ્પરેચર ન જળવાય એટલે આપણે વાત કરી ને કે એની બેચેની આવે, પછી માથાનો સખત દુખાવો થાય. તો એના માટે એવો ઉપાય કરવા જોઈએ કે તમારે ઠંડા વાતાવરણમાં રહેવું જોઈએ. ગરમ વાતાવરણથી ઠંડા વાતાવરણમાં જવા માટે અને ઠંડા વાતાવરણમાંથી ગરમ વાતાવરણમાં જવા માટે થોડી વાર ઊભું રહી જવાનું. આપણે સમજો કે હું ગાડીમાં બેઠો એટલે ગાડીમાં કેવું વાતાવરણ હોય? ઠંડુ હોય. હું બહાર નીકળું એટલે ટેમ્પરેચર કેટલું? 43 હોય. એટલે વચ્ચેનો જે ડિફરન્સ હોય ને શરીર સહન ન કરી શકે. એટલે તમારે શું કરવાનું ખબર? થોડી વાર ગાડીના કાચ અડધા ખોલી નાખવા એટલે વાતાવરણનું મિક્સિંગ થઈ ગયું અને પછી બહાર નીકળવું. આવા કારણો પણ બને. એટલે કોઈ પણ વ્યક્તિને લૂ લાગે ને તો એની એસી એવું વાતાવરણ ઠંડુ વાતાવરણમાં લઈ જાઓ, કુલરનો ઉપયોગ કરવો. એવું લાગે તો કપડાં પણ ભીનું ટુવાલ કરીને માથામાં મૂકવું. ડુંગળીનો ભરપૂર ઉપયોગ કરવો. ડુંગળીનું છીણ કરી અને શરીર ઉપર ઘસો તો લૂમાં એકદમ રાહત આવે. ડુંગળી છે ને બહુ એક્સિડ છે. એ કસ્તુરી એમને કહેવાય. એટલે લૂમાં એનો જો ફાઇટ કોઈ પણ જો આપતી હોય ને કોઈ ખાદ્ય પદાર્થ તો એ ડુંગળી છે. એટલે ડુંગળીનો ભરપૂર ઉપયોગ કરવાનો. બીજું મેં વાંચ્યું ને તો એવું કીધું કે તમે બહાર નીકળો ને તો ડુંગળી છે ને તમે ખીચામાં રાખો ને તો તમને લૂ ન લાગે. તો એના આપણે ફાયદા પણ ઘણા છે. પછી આપણે લૂના લક્ષણો. લૂના કારણો તો મેં કીધું કે ઠંડા વાતાવરણ એક મેઇન કારણ છે કે ઠંડા વાતાવરણમાં ગરમ થાવ એટલે તમને લૂ લાગે. બરાબર? એટલે કોઈ પણ ઠંડા વાતાવરણમાં 12 થી 3 રહેવા પ્રયત્ન કરો. સાદો નિયમ છે. આમાં બહુ લાંબી ડિસ્કસ કરવાનો કોઈ મિનિંગ નથી. લૂના લક્ષણો મેં એટલા માટે લખ્યા છે કે હું આ મોઢે પણ બોલી જાઉં. પણ
કોઈને સમજવા ને એટલા માટે હવે આપણે વાત કરી કે શરીરનું ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ? 37. એ 37 ટેમ્પરેચર નો એટલે શું થાય? મગજને લોહી મળતું બંધ થઈ જાય એટલે શું થાય? બેચેની ને ગભરામણ. આપણે શોર્ટમાં સમજવાનો પ્રયત્ન કર્યો. હૃદયના ધબકારા વધી જાય. શરીરના જે અંગો છે ને, શરીરની કુદરતે રચના કરી છે ને, એ કોઈ પણ ઋતુમાં 37 થી 38 ટેમ્પરેચર એનું કામ કરતું હોય. શિયાળામાં પણ એ જ કરતું હોય, ઉનાળામાં એ જ કરતું હોય અને ચોમાસામાં એ જ કરતો હોય. શું કરે? હૃદયના ધબકારા વધી જાય. હૃદયના ધબકારા વધે એટલે એ સારું નથી. એટલે હૃદયના ધબકારાનો વધવા દેવા તો શું કરવું પડે? ટુકડે પાણી પીવું જોઈએ. ગરમ વાતાવરણમાં ઠંડા વાતાવરણમાં જતા પહેલા સાવચેત થઈ જવું જોઈએ. અને ગરમ વાતાવરણમાંથી ગરમ વાતાવરણમાંથી ઠંડા વાતાવરણમાંથી જ્યારે ગરમ વાતાવરણમાં જાઓ તો હું તેમ કહું, બે શરમ રાખ્યા વગર છત્રીનો ઉપયોગ કરવો જોઈએ. માથે કોઈ પણ કપડું બાંધવું જોઈએ, ટોપી પહેરવી જોઈએ. એ માટે લૂ માટેના એને રાહત માટેના આ બધા સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. બીજું મેં હમણાં બોલ્યો હતો કે લૂ લાગવાથી કેવી ચામડી થાય? ચામડી સૂકી, લાલ ને ગરમ લાગતી. હમણાં વાત કરીને જ્યારે શરીરમાંથી પરસેવો નીકળી જાય, એ પરસેવો નીકળે એટલે પરસેવો કેમ નીકળે? શરીરને ઠંડુ 37 ટેમ્પરેચર રાખવા શરીર એને કોશિશ કરે. અને 37 ટેમ્પરેચર ન જળવાય એટલે સ્નાયુ કેવા થઈ જાય? સૂકા થઈ જાય. એટલે ચામડી સૂકી થઈ જાય, લાલ ને ગરમ લાગે. એટલે ચામડી કેવી આપણે કહીએ છીએ ને, અરે ચામડી બાળી નાખે એવો તાપ છે. શું કહીએ છીએ આપણે? હાથી પાસે શું કહીએ? ચામડી બાળી નાખે એવો તાપ છે. આપણે દેશમાં ઉનાળામાં જઈને આવી કેવો મોઢાનો કલર કેવો થઈ જાય છે. જો તાપમાં ફર્યા હોય તો કલર પણ ફરી જાય. અને દેશમાં જઈને આવ્યો હોય તો આપણે ખબર પડી જાય કે આપણે જઈને આવ્યો છે. અને મોઢાનો ચહેરો ત્યાં આપણી વાતાવરણ કેવું છે? સૂકું વાતાવરણ છે. એટલા માટે. બીજું માથાનો સખત દુખાવો થયો, લોહી ન મળે શરીરને માથાને એટલે શું થાય? માથાનો દુખાવો થાય. ત્યાર પછી ચક્કર આવવો. માથાને મગજને લોહી ન મળે એટલે માથાનો દુખાવો થાય, ચક્કર આવવા અને પછી આવે ઝાડા ઉલટી થવા. હવે આપણે મગજની વાત કરી. શરીરના જેટલા સંસ્થાન છે ને, જેટલા અંગો છે ને, એમાં ઉનાળામાં જે તમારે હોજરી છે ને, હોજરી, એ હોજરીમાં તમે કોઈ પણ પ્રવાહી વસ્તુ ન નાખો ને એટલે શું થાય ખબર છે? ઝાડા ઉલટી થઈ જાય. અત્યારનો આ ઉનાળાનો સમય છે, વેકેશન છે, તો બધા ફાર્મમાં જાય છે. અને ફાર્મમાં થયા પછી કેટલા ઝાડા ઉલટી થઈ જાય ખબર તમને? તો પૂછજો તો એમાં મને ઝાડા થઈ ગયા. તો ક્યાં ગયો તો? ફાર્મમાં ગયો. ફાર્મમાં બેફામ થયો અને તડકે રખડ્યો અને લૂ લાગી ગઈ એટલે શું થાય? એને એ ખબર નથી કે હું ફાર્મમાં જાઉં, ત્યાં બેફામ થાવ, તડકે રખડું એટલે શરીરનું ટેમ્પરેચર ન જળવાય એટલે હોજરીને શું થાય? મેં હમણાં કીધું ને કે પ્રોટીન પ્રોટીન શું થાય? પ્રોટીન તમારું શરીરના પ્રોટીન જે જાળવું છે ને બેલેન્સ, એ પ્રોટીન રંધાવા લાગે એટલે શરીરની હોજરી છે ને, હોજરી છે ને, એ પાચન જે ખોરાક નાખ્યો હોય ને એનું પાચન ન કરી શકે એટલે શું થાય? ઝાડા ઉલટી થઈ જાય, આંખમાં બળતરા થાય. આ સ્વાભાવિક છે કે ઉનાળો હોય, આંખમાં બળતરા થાય એટલે આપણે શું કરીએ? પાણી આંખને શું કરીએ છીએ? આંખ છે ને, આંખ એ કુદરતે એવી અનમોલ ચીજ આપી છે ને, તો તમારા આંખમાં બળતરા છે શું કરવું જોઈએ? કેવા ચશ્મા બેટા પહેરવો જોઈએ? કાળા ચશ્મા પહેરો એટલે આંખને શું થાય? રાહત થાય. લૂમાં બહાર નીકળો એટલે છત્રી લઈ જવી, શરમ નહીં રાખવાની, ટોપી પહેરવી લેવાની, કપડું બાંધી દેવાનું અને આંખને શું કરવાનું? આંખ હીરો છે, હીરો જેવો છે નીકળવાનું. અને આંખને બળતરા થવી આના લક્ષણો છે લૂના.
પેટમાં સારું ન લાગે. આપણે હમણાં વાત કરી ને, પેટમાં સારું ન લાગે એટલે તમને કોઈ પણ ખોરાક ખાવામાં અરુચિ આવે, અને એ અરુચિ ન આવે ને એટલે જ કેરી બનાવી. કુદરતે બહુ સમજીને બધું બનાવ્યું છે. એટલે તમને ઉનાળામાં છે, શિયાળામાં તમને ખાવાની મોજ આવે. કેવો માલ ખાઈ ભેંસ છે? પાકો માલ. ઉનાળામાં કેવો ખાવાનો? પાણી વાળો. સાત્વિક ખોરાક ખાવાનો. અને સાત્વિક ખોરાક ખાઈ તો શરીરનું બંધારણ જળવાય રહે. પણ એમાં શું છે કે તમે એવો પાકો માલ ખાઈ નાખો ને, સાંજે બધા ફાસ્ટ ફૂડ ખાય છે ને એવો પાકો માલ ખાઈ નાખો ને, અને સાંજે જે ફાસ્ટ ફૂડ ખાઈ નાખો ને એટલે પેટમાં શું થાય? તમને ગડબડ લાગે. એટલે શું થાય? અરુચિ આવે, ખાવું મન ન થાય, સાંધાનો દુખાવો. લૂને કારણે તમે જે ખોરાક છે ને એને અનુરૂપ ન ખાવ. આપણે પ્રકાશ સર કહે છે ને કે સવારે કેવો ખોરાક ખાવો જોઈએ? રાજા જેવો. આપણે નાસ્તો કરી છે ને એવો. બપોરે કેવો જ ખાવો જોઈએ? પ્રજા જેવો. અને સાંજે કેવો ખાવો જોઈએ? ભિખારી જેવો. હવે એ રીતે ઊંધું. શિયાળો કેવો છે? રાજા જેવો. રાજા જેવો. બાજરી વસ્તુ કેવો ખોરાક ખાવો જોઈએ? રાજા જેવો. ઉનાળો છે શું છે? યુવાન અવસ્થા છે, ઠંડનાટ છે, તો કેવો ખોરાક ખાવો જોઈએ? પ્રજા જેવો. અને ચોમાસું છે કેવું? ભિખારી. વૃદ્ધાવસ્થા, તો કેવો ખોરાક ખાવો જોઈએ? ભિખારી જેવો. આ છે ને, ઋષિ મુનિએ છે ને બહુ સમજી વિચારી બનાવ્યું છે. તમને ઋતુના પ્રમાણે ખોરાક ખાવ એટલે તંદુરસ્તી જળવાય, તમને લૂ ન લાગે. બોલ એટલે સાંધાનો દુખાવો થાય, બેચેની અસ્પદ અવાજ આવે. હવે અત્યારમાં પાણીમાં પીવું પડે. ખબર તમને? વાતાવરણ કેવું છે? ગરમ છે. ગરમ છે એટલે મોઢામાં જે બોલવું હોય ને એ લાળ અથવા જે શરીરનું મોઢું જે ભીનું રહેવું જોઈએ ને એ ભીનું ન રહે એટલે હું બોલવામાં મને પ્રોબ્લેમ, મને અસ્પષ્ટ અવાજ આવે અને ઊંઘનો અભાવ. આ ડીશ જે શું કામ મારે ખબર છે? ઘણા એમ કહે ને કે ભાઈ આ તો ઊંઘ જ નથી આવી. ઊંઘની આવવાનું કારણ કયો મહિનો છે? ગરમીનો. ચૈત્ર વૈશાખ અને જેઠ ને અષાઢ. ઉનાળામાં તમારી પૂરતી ઊંઘ ન થાય ને એટલે શરીરને કેવું, શરીરનું બંધારણ કેવું થાય? આપણે ઊંઘનો ટોપિક લીધો હતો ને. શરીરનું બંધારણ ન જળવાય, શરીરનું બંધારણ ન જળવાય એટલે તમારે તંદુરસ્તી ગાયબ થઈ જાય. તંદુરસ્તી ગાયબ થઈ જાય એટલે તમને ત્રિદોષનું આયુર્વેદમાં કીધું ત્રિદોષ તમારું વાત પીક ને કફનું બેલેન્સ ન રહે. એનું બેલેન્સ રાખવા આપણે શું કરવું ને એની આપણે વાત કરીએ. એટલે ઊંઘનો પૂરેપૂરો લાભ લેવો હોય ને તો તમારે ઊંઘ લેવાનું ઉનાળામાં શેડ્યુલ ફેરવી નાખો. શિયાળામાં જે રીતે સૂતા હોય ઉનાળામાં શું કરવાનું? અત્યારે આધુનિક જમાનો છે. પહેલા એવું નહોતું. અત્યારે પંખા છે, કુલર છે, એસી છે. એસીમાં રહે અને તમારે ઊંઘ પૂરી કરવી, અને ઊંઘ પૂરી કરો અને તંદુરસ્તી જળવાય. અને તંદુરસ્તી જળવાય અને દિવસે તમે 12 થી 3 ન નીકળો તો લૂ લાગવાની શક્યતા ન રહે. તંદુરસ્તી જળવાય એટલે તમે રોગ પ્રત્યેક શક્તિ તમારી વધે. અને લૂ ન લાગવા જે શરીરને ન દેવી હોય અને 37 ટેમ્પરેચર એનું જાળવી રાખવું હોય તો મેં આ શરબતો અને અન્ય એની વાત કરી. લીંબુ શરબત, આ બધી કોમન વસ્તુ તમે સમજી જાઓ કે આ વસ્તુ લીંબુ શરબત, વરિયાળી શરબત, નાળિયેર પાણી, શેરડીનો રસ. શેરડીનો રસ ડાયાબિટીસ વાળા પીવો જોઈએ કે ન પીવો જોઈએ? નરસિંહભાઈ, શેરડીનો રસ ડાયાબિટીસ વાળાને બપોરે 4 વાગ્યા પછી દર 15 દિવસે પીવો જોઈએ.
એ હું મેં વાંચ્યું છે એટલું કહું છું કે ડાયાબિટીસમાં શેરડીનો રસ 15 દિવસે એક વખત લો ને 4 વાગે હો. એમાં લીંબુ અને આદુ એ બે તમે નાખો અને તમે પીવો તો એ શું કરે ખબર છે? તમારા ખોરાકમાં આપણે મેં વાત કરી ને, એટલે ખોરાકમાં કેવો ઉનાળામાં ખોરાક તમને ખાવું એવું મન ન થાય, અરુચિ આવે, તો શેરડીનો રસ છે ને તમારું પાચન કરી નાખે. પાચન કરી નાખે ને એટલે કબજિયાત તમારો સોલ્વ થાય. કબજિયાત સોલ્વ કરી દે, બીજા દિવસે બહાર નીકળી ગયું, મોળ શરીરમાં નીકળી ગયું, એટલે તમારે ઉપાસી આવે, તંદુરસ્તી આવે. શેરડીનો રસ પીવો, ખજૂરનું પાણી, સૂકા ધાણા અને સાકર પાણી, આ સૂકા ધાણા અને ખાંડ નાખવાની મેં વાત નથી કરી, સાકર પાણી, કોકમ શરબત અને ખસનું શરબત, સૂકી કાળી દ્રાક્ષ, મીઠી છાશ. હવે આ છે ને તમને એમ થાય કે આ વિમલભાઈ મીઠી છાશ કેમ લીધું? ખાટી છાશ તમે લ્યો ને, ખાટી આપણે એમ કહીએ ને કે ભાઈ ખાવા ટાઈમે તમારે 2-4 ચમચી દહીં લેવું, પણ મગજમાં એટલું રાખજો કે ખાટું જો દહીં લીધું ને તો તમારું પિત્ત વધે. ખ્યાલ આવ્યો તમને? એટલે ખાટી છાશ અથવા ખાટું દહીં એ તમારે આ ઋતુ દરમિયાન લેવાનું નથી. એટલે મીઠી છાશ અને દહીં લેવાનું. હવે આપણે વાત કરી, આ શિયાળાની વાત કરી, ઉનાળાની વાત કરી, હવે કઈ ઋતુ આવી? ચોમાસું. આ વસ્તુ આરોગ્ય તમારે જાળવવું હોય, આ 2 મહિનામાં કરો વાત અને પિત્તનો પ્રકોપ વધે. આ 2 પ્રકોપ વધે તો ચોમાસામાં શું વધે? ચોમાસામાં કયો પ્રકોપ વધે? એની ઋતુ છે વર્ષા અને શરદ. એમાં આવે શ્રાવણ, ભાદરવો, જુલાઈ, ઓગસ્ટ. આમાં પિત્તનો સંચય થાય ને વાતનો પ્રકોપ થાય. હવે આ મહિનામાં કેનો પ્રકોપ થાય છે? વાતનો. તો હવે વર્ષા ઋતુ શરૂ થઈ, ચોમાસું શરૂ થઈ, એમાં 2 ઋતુ છે, શરદ અને વર્ષા. એમાં શું થાય છે? પિત્તનો સંચય થાય છે અને વાતનો સંચય થાય છે, વાતનો પ્રકોપ થાય છે. હવે આ જે છે ને પિત્તનો સંચય ચોમાસામાં શરૂ થાય તો તમારે આ મે મહિનામાં આ જે છે મેં શાકભાજી લખે છે ન ખાવા. લૂ લાગે એનું કારણ આપણે સમજી લીધું, ને લૂ લાગ્યા પછી એને આપણે કયા આપણે ઉપાયો કરવા એ સમજી લીધું. તો વાતનો પ્રકોપ, પિત્તનો પ્રકોપ જેઠ ને અષાઢ મેમાં થાય. અને આ જે લખ્યું છે ને એ બધા પિત્ત ને વાત વધારે. એટલે આ જે લખ્યું છે ને ભીંડા છે ને, ભીંડા એ મે મહિના દરમિયાન ન ખાવા જોઈએ. એ પિત્તનો પ્રકોપ કરે. સરગવો છે ને ગરમ છે, ગ્રીષ્મ છે, ઉષ્ણ છે, ઉષ્ણ છે. એટલે સરગવો બને ત્યાં સુધી મે મહિનામાં ન ખાવ એટલે ચોમાસામાં તમારું પિત્ત ન વધે. રીંગણા તમને ખબર જ છે ને, રીંગણા. હા, ઉનાળામાં આ 2 મહિના પૂરતા ન ખાવ તમને રાહત ક્યાં થાય? ચોમાસામાં રાહત થાય. અડદની દાળ તમને લાગે બહુ મજા આવે, બહુ પૌષ્ટિક છે, પણ 2 મહિનામાં નહીં ખાવાની, જેઠ ને અષાઢમાં. પિત્ત ન વધે. આ પિત્તકારક વસ્તુ છે. અડદની દાળ, ટમેટા. આપણે ટમેટા છે ને, ટમેટા પાછો ટમેટાનો ટોપિક. ટમેટા છે ને એ બહુ બેસ્ટ વસ્તુ છે. વચ્ચે મેં વાત કરી હતી આપણે ઊંઘના એપિસોડમાં કે ટમેટા સવારમાં જો ખાવ ને તો પૌષ્ટિક છે, સાંજે ખાવ તો એસિડિટી કરે.
એટલે બને ત્યાં સુધી ટમેટા ઓછા ખાવા. આ 2 મહિના પૂરતા. બાકીને 12 મહિના ખાવા, 10 મહિના ખાવાના. લસણ મરી મસાલા, મરી મસાલા ગ્રીષ્મ ઋતુમાં ન ખાઓ તો ચોમાસામાં તમારું પિત્ત ન વધે. એટલે લસણ મરી મસાલા બહુ સાદી વસ્તુ છે, આપણે રસોડામાં બધી હોય, ન ખાવો જોઈએ. અને માંસાહાર તો કરવું જ ન જોઈએ. આ માંસાહાર કરો ને એટલે એ શરીરને બહુ નડે. આપણે તો કોઈ છે ને એમાં પણ બહુ લાંબી વાત નહીં કરીએ. તીખું તળેલું અથાણા વાળું. હવે જેઠને અષાઢમાં તમારે બધી એને લૂ ન લાગે એના આપણે ઉપાયો છે. પિત્ત ન વધે એટલે તીખું તળેલું. કાલની જો વાત કરું, હું અહીંયા આવ્યા પછી પ્રેક્ટિકલ વાત કરું તો અહીંયા આવ્યા પછી તમે કોઈ પ્રકારનું આ 3 મહિના સુધીમાં ક્યારેય તળેલું નહોતું ખાતું. હવે તમારું શરીર અત્યારે કેવું થઈ ગયું? એકદમ લચેલું. કાલે આને ભજીયા બનાવ્યા. પ્રકાશભાઈ સત્ય વાત કરું છું, કાલે ભજીયા બનાવ્યા. ભજીયા ખાધા પછી બિલકુલ મજા નહીં આવી. એટલે શરીરમાં શું થઈ? અરુચિ પેદા થઈ. સાંજે મેં શેક પીધો પણ એ આને પણ ગડબડ થઈ. એને કાલ સાંજે ખાધું નથી. એટલે આ મહિના દરમિયાન શું ન ખાવું જોઈએ? આ મારો કાલ પ્રેક્ટિકલ અનુભવ. તીખું તળેલું આથાવડો ન ખાવો. બાજરો કેવો છે? ગરમ છે. આ 2 મહિના પૂરતો ઓછો ખાવાનો. પછી ખાટું દહીં ને છાશ. મેં હમણાં વાત કરી ને કે મીઠું દહીં કેવું છે? ખાટું ખાવ એટલે કેવું વધે? પિત્ત વધે. છાશ છાટી ખાવ તો પિત્ત વધે. અને સિંગ ને તલ ને ચણા. આ સિંગ તલ ને ચણા આપણે ઉનાળામાં બાજરો નહીં ખાય તો એની જગ્યાએ કયું ધાન ખાવું? ઉનાળામાં બાજરો ન ખાવ તો જુવાર છે, પછી મકાઈ છે, એ પણ ખાઈ શકાય. એ વસ્તુ ગરમ નથી. અને બાજરો તો કોમન વસ્તુ છે કે રીંગણા તો કે ગરમ, બાજરો તો કે ગરમ. બરાબર. હું ઘઉં ખાવાનું સજેશન એટલા માટે નથી કરતો કે ઘઉં આપણા સ્વાસ્થ્ય માટે નુકસાન કરતા છે, એટલે ન ખાવા જોઈએ. સિંગ તલ ને ચણા. આજે વસ્તુ લખી છે ને એ આ 2 મહિના પૂરતો જ કંટ્રોલ કરવાનો છે. એટલે એમાં ચોમાસામાં તમારો પિત્ત ન વધે એટલા માટે આ 2 મહિના કંટ્રોલ કરો પિત્ત વધે. હવે પિત્ત વધે એને ઋતુ કહે છે વર્ષે અને શરદ. એનો સ્વભાવ છે પિત્ત સંચય થાય. પિત્તનો તમે આ 2 ઋતુ સંચય ખાવો અને પછી વાતનો પ્રકોપ થાય. એટલે આ ઋતુ દરમિયાન તમે ખોરાકમાં આ વસ્તુનો કંટ્રોલ કરો. ભીંડા, સરગવો, રીંગણા, અડદની દાળ, આ વસ્તુ તમને આનું કાંઈ મારા તમને જાણ કરવાની નોલેજ આપવાની જરૂર નથી. પણ કઈ વસ્તુ આ સિવાયની બધી આ બે મહિનામાં ખાવાની. એટલે લૂ લાગવાનો મહિનો કયો છે? 2 મહિના. આપણો સમય પણ થઈ ગયો છે. એટલે બેસ્ટ ઉપાય હોય ને તો કાચી કેરીનું શરબત બનાવવું, કાંદા કાકડીનું સલાડ બપોરે ખાવું, અને બને ત્યાં સુધી ડુંગળી વધારે ખાવી તો તમને લૂ માટે પૂરતી રાહત મળે. તો આજનો આપણું લૂનો ટોપિક મારું જ્યાં સુધી નોલેજ હતું અને ઋતુના સ્વભાવથી તમને શરીરમાં કેવી અસર થાય અને એ સ્વભાવથી તમે તંદુરસ્તી ન જાળવો, યોગ્ય પાણી શરીરમાં ન નાખો અને તાપમાં નીકળો એટલે તમને લૂ લાગે. લૂ લાગવાથી કેવા તમને શરીરમાં અસરો થાય એની વાત કરી. તો આ મારી વાતને પૂરી કરું છું. અસ્તુ ભારત માતાની જય. તંદુરસ્ત રહો, સ્વસ્થ રહો.